સુરતના દાંડી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરિયાઈ સરહદ પર ચાંપતી નજર રાખી ઘૂસણખોરી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સુરતના દાંડી બીચ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજી AM મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર SJ પરમારના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડોએ દરિયાકાંઠાની અવરું જગ્યાઓએ જાડી ઝાખરા અને શંકાસ્પદ સ્થળોથી બારીકાઈથી તપાસ કરી. ઉપરાંત કિનારે લાગરેલી સમજ શંકાસ્પદ બોટોની ઓન સ્પોટ ચેકિંગ કરવામાં આવી અને વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ પણ કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું કે દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી, સ્મગલિંગ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે આવા સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.